આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતના નામાંકિત કલાકાર એવા ગમન સાંથલ વિશે। આ વિડીયોમાં આપણે જાણીશું ગમન સાંથલના બાળપણથી લઈને સફળતા સુધીની સફર અને અમુક એવી વાતો જે આની પહેલા તમે ક્યાંય નહીં સાંભળી હોય, તો વિડીયોને અંત સુધી જરૂરથી દેખજો। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના આપેલા બેલના આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો। ઘણા લોકો વિચારે છે કે સાંથલ એ ગમન સાંથલની સરનેમ છે, પરંતુ સાંથલ એ કોઈ સરનેમ કે જાતિ નહીં, પરંતુ ગમન સાંથલનું ગામ છે અને સાંથલ ગામ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલું છે। મિત્રો, ગમન સાંથલના બાળપણની વાત કરીએ તો તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને તેમની માતા ગંગાબા અને તેમના પિતા રાયભણભાઈની એવી ઈચ્છા હતી કે ગમન ભણી અને આગળ જતા કંઈક મોટા અધિકારી બને, અને એ સમયે તેમના ઘરની પરિસ્થિતિ બહુ જ સારી હતી અને આજુબાજુના ગામોમાં પણ સૌથી ધનિક માણસોમાં તેમની ગણના થતી હતી અને તેમનો વ્યવસાય પણ ખૂબ જ સારો ચાલતો હતો। પરંતુ અચાનક સમય બદલાયો અને તેમના પશુપાલનના ધંધામાં દેવું થઈ ગયું અને તેમનો વ્યવસાય પહેલા જેવો ના રહ્યો અને એના કારણે તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી પડી ગઈ અને આ વિચારોના કારણે 10મા ધોરણમાં ગમન સાંથલ ફેલ થઈ ગયા, કારણ કે ભણવા માટેની વસ્તુઓ જેવી કે નોટ, ચોપડી, કપડા જેવી વસ્તુઓ ખરીદવા માટેના પણ પૈસા ન હતા। ઘરની આવી પરિસ્થિતિને જોતા ગમન સાંથલને ભણવામાં મન રહ્યું નહીં અને માત્ર 16 વર્ષની ઉંમરે તેઓએ અમદાવાદ જઈ નોકરી કરવાનું નક્કી કર્યું। આથી તેઓ પોતાના ગામથી પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી ગયા, જ્યાં તેઓએ 5 વર્ષ સુધી નોકરી કરી, જેમાં ફાઇનાન્સની ઓફિસ અને ડ્રાઈવર તરીકેની નોકરી પણ ગમન સાંથલે કરેલી છે, જ્યાં તેમને 2000 થી 2500 સુધીનો પગાર મળતો હતો। પરિવારની સ્થિતિ હજુ સારી થઈ જ રહી હતી ત્યાં તેમના પિતાનું નિધન થઈ ગયું। આથી તેઓ અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેવામાં મુશ્કેલી પડવાથી ગમન સાંથલ પોતાના પરિવાર સાથે પોતાના ગામ સાંથલમાં રહેવા માટે આવી ગયા। મિત્રો, આગળના વિડીયોમાં આપણે જાણીશું ગમન સાંથલની લવ સ્ટોરી અને તેમના પ્રેમ લગ્ન કઈ રીતે થયા તેની સંપૂર્ણ માહિતી। જો તમે પણ મારી જેમ પાર્ટ 2 માટે એક્સાઇટેડ હો તો કમેન્ટમાં 20 કમેન્ટ જરૂરથી કરી દેજો અને આ વિડીયો ગમન સાંથલના ચાહકો સુધી જરૂરથી પહોંચાડી દેજો।